રીતનું છે જુઓ તમે, આમાં આમાં કેટલો ડિફરન્સ આવે જુઓ તમે, જુઓ કેટલો ડિફરન્સ છે. આ રીતે ઓર્ગેનિક પકવવામાં આવે છે. તમે આ ગ્રીન છે અને આ મસ્ત પાકી ગઈ જુઓ. આ થોડાક ટાઈમમાં પાકવાની જ છે અને તોડી લેવાની માર્કેટમાં જતી હોય છે. તો આ બધી આ જે કેરી હોય ને એને ઠેલી પહેરાવી દેવાની એટલે એમને ઓર્ગેનિક રીતે એ પાકી જતી હોય છે. અંદર એક એક આંબામાં બહુ બધી કેરી આવેલી છે. આપણા ફાર્મમાં છે, આપણા ફાર્મ કરતાં આનું ફળ અહીંયા મોટું થાય છે. જુઓ તમે, આગળ પણ છે બધી તમને દેખાડું. તો આ છે ભાઈની વાડી, એમાં શાયદ 300 જેટલા આંબા છે, પણ બધા જ ઓર્ગેનિક રીતે કરે છે. આંબા પકવવાની, કેરીથી આંબાની સેવા કરવાથી બધી જ ઓર્ગેનિક રીતે બધું જ કરે છે. એટલે એને ફળદ્રુપતા જે કેરીનો પાક મળે છે એ બહુ સારો મળતો હોય. તો આપણે હું તમને દેખાડું, વધારે ઉપર દેખાડી એટલા બધા કેસર જ છે, બીજી એક પણ વેરાયટી નથી. તમે જુઓ બધી ડાળું બધી નમી ગઈ છે, અને ઝીંઝા પણ ભર્યા છે. જુઓ તમે બધા જ રીતના આ એક એક આ બધું જે ફળ નાના છે. આ જુઓ તમે ખાલી આ આંબો જુઓ કે કેટલી બધી કેરી છે. અને જુઓ આખા આખાના ઝીંઝા ભર્યા છે. આ બધી જ કેસર જ છે. અને એક જમ્બો કેસર આંબો છે. આપણી વાડી રાજાપુરી મેં તમને કેરી દેખાડી હતી, અહીંયા ભાઈની વાડી છે એક જમ્બો કેસર છે. તમને દેખાડો એની કેરી કેટલી મોટી છે. એ આંબે જાઓ ને તમને દેખાડું છે જમ્બો કેસર કેરી. તમે ખાલી તમને દેખાડું જો આ એટલું બધું મોટું આ જમ્બો કેસર છે, એનું એટલું બધું મોટું ફળ થતું હોય છે. આપણી વાડી એની વેરાયટી છે ફાર્મમાં, પણ હજી એની કેરી આવી નથી કેમ કે એ છોડ નાનો છે. જો ખાલી આ જમ્બો કેસરની એટલું મોટું ફળ છે. જુઓ આખા આંબામાં છે, અહીંયા પણ નીચે પણ છે અને ઉપર પણ છે. તમે જોઈ શકો છો. જુઓ આ બધી આ કેસર છે. ખાલી કેસરનો ને એમાં કેટલો ડિફરન્સ છે. તમે આ કેસર છે, આને ખાલી ભલે એકમાં 3 આવે છે ઓલામાં, પણ આમાં ને આમાં કેટલો ફેર જોવો તમે. આટલી મોટી ફળ છે અને કેસર કેરી આટલી છે. આ બજે મોટી થશે કેસર કેરી, પણ આની કરતાં મોટી આ ન થાય હજી, કેમ જમ્બો કેસરનું તો વેરાયટી એ રીતની છે. તો આગળ પણ છે, હું તમને દેખાડું. બહુ બધા આંબા છે. મેં તમને કીધું કે 300+ આંબા છે અને બધા જ આંબા ફૂલ આવેલા છે. અને આની તમે જો મેં તમને પહેલાં થોડી વાર પહેલાં કે ઇઝરાયલ પદ્ધતિથી એ બધા આંબા છોપેલા છે આ ભાઈએ. તો આ રીતનું જુઓ તમે, બધા જ કેટલા લૂમ ઝૂમ છે એમ, એટલો ડિસ્ટન્સ છે. એટલામાં પણ બધા એમ કહેતા છે કે આંબા આજુબાજુમાં હોય તો વધારે ઓસાવડ પડે કેરી ન હોય, પણ તમે આની કેરી જુઓ ખાલી, આટલી બધી કેરી છે. જુઓ અહીંયા પણ લૂમે ઝૂમ છે બધી. જુઓ આ અહીંયા પણ ડાળા થઈ ગયા છે. જે મારા ફાર્મના તમે આંબા જોયા હતા એ બહુ જૂના છે. આ તો મતલબ એટલા બધા વર્ષ નથી ખેલા આના, તો બી આ રીતનું છે. એમ કે આની જમીન છે ને શીકણી નથી આ રીતની, આમાં કાવવાળી જમીન છે. આ છે દરિયા કિનારે આખું ફાર્મ છે ભાઈનું, દરિયા કિનારે ફાર્મ છે એટલે આમાં બધી કાવવાળી જમીન છે. જે અમારા ફાર્મની જમીન છે ને કાળી છે, એટલે કાળી જમીનમાં થોડોક આંબાનો વિકાસ ઓછો થાય, કાવવાળી જમીનનો વધારે થાય એ રીતનું છે. જો આગળ હું તમને દેખાડું. આટલું બધું આમાં ઘાસ ને એવું છે ને તો બી એક પણ જીવાત ને એવું નથી. નકર જીવાત શું બધી આંબા નુકસાન કરતી હોય. આપણે ખેડૂતને ખબર હોય કે જીવાત કેટલું કેરે નુકસાન કરે. અને અહીંયા એક આંબો છે જેને અંદરથી બધી દોરીઓથી બાંધી દીધો કે ડાળું બધી એટલી બધી નમી ગઈ છે, એટલી બધી વધારે કેરી આવી ગઈ છે અને એટલે અંદર બધી ડાળું બાંધી દીધી છે. જસ્ટ તમને હું ઝૂમ કરીને દેખાડું છું. આ અંદરથી બધા દોવડાથી છે ને ડાળું બધી અંદર બાંધી દીધી કે બધી નમી ગઈ છે. આ એક ફૂલ આંબો છે. આમાંથી 5-6 કેરેટ એટલે 7 મણ કેરી તોડી લીધી, પણ તો બી હજી એટલી બધી આમાં કેરી આવેલી છે. ઠેઠ સુધી આમ બધા કેસર કેરી છે. આમ ઓલ કેસર કેરી. એક ખાલી જમ્બો કેસરનું છે, હમણાં એને સોંપી છે, મતલબ એ થઈ ગઈ છે. અને એક સોનપરી છે, સૌથી મોંઘી કેરી છે માર્કેટમાં સોનપરી, એ પણ એને રોપા સોંપેલા છે. તો થોડાક ટાઈમમાં એ પણ થઈ જશે. તો ભાઈનું ફાર્મ બહુ મસ્ત થઈ ગયું છે. અને 1 વર્ષ પછી હું અહીંયા આંટો મારવા આવ્યો છું, કેમ કે આવતા વર્ષે નહોતો અહીંયા હું, આ વર્ષે આવ્યો છું આંટો મારવા. તો મસ્ત મજાનું બધું થઈ ગયું છે અહીંયા. પહેલાં એટલું બધું નહોતું કાંઈ, હવે થોડીક એને ભાઈ સારી મહેનત કરી છે અને મસ્ત મજાનું બધું કરી નાખ્યું છે. જોવો છો કે મારો ભાણો અનિલ છે, કેમેરામેન પણ મારો છે, જો મારી આ જોડે જ હોય છે. ત્યારે હું આવ્યો ત્યારે બિચારો મારે હારે જ રહેશે કે મામા આપણે અહીંયા જઈએ, અને ફૂલ સપોર્ટ કરે કે આપણે અહીંયા અલગ અલગ વ્લોગ બનાવીએ વાડીના, કે તમે જ્યાં સુધી ઇન્ડિયામાં છો ત્યાં સુધી કાંઈ વાડું બધું દેખાડો હોય કે કેમ આપણે ખેતી કરીએ છીએ. પછી તમે કે 2 વર્ષ સુધી પાછા આવવાના છો નહીં, એટલે વાડીએ રહો અને કે વાડીની મજા કરો તમે બધા કે. તો આગળ તમને ખાલી કેરી દેખાડું કે કઈ રીતે ભાઈ પકવે છે. આ જો આ ખાલી આ થેલી છે બધી બાંધેલી છે ને, એ રીતની આગળ તમને દેખાડું કે એમાં કેરી કઈ રીતે ઓર્ગેનિક પકવે છે. તમને દેખાડો એ આગળ જઈને. ધીરે ધીરે હું ઉપર જાઉં છું. જ્યારે ઓર્ગેનિક રીતે કેરી પકવે ને તમને ખાલી જસ્ટ દેખાડું. આપણે જસ્ટ ઇન્ફોર્મેશન છે ખેડૂત મિત્રોને કે આ રીતે પકાવતા હોય છે. આપણે કાંઈ પરફેક્ટલી નથી કહેતા કે આ રીતે તમે પકવો. ઓર્ગેનિક રીતે પકવે છે ને કેરી આ રીતનું છે. જો તમે આ બધી જ થેલી બાંધેલી છે ને, આ બધી કેરીમાં બાંધેલી, આની અંદર કેરી છે. તો આ બધી આ જે કેરી હોય ને એને ઠેલી પહેરાવી દેવાની
એટલે એમને ઓર્ગોનિક રીતે એ પાકી જતી હોય છે. અંદર આમાં નાની છે, આની કરતાં આમાં નાની છે તો બી મસ્ત રીતે પાકી જતી છે. ઘણા આંબામાં છે. આની પહેલાં પણ ભાઈએ માર્કેટમાં મોકલી છે, એનો 5000 ભાવ આવ્યો છે 1 મણ કેરીનો. તો એ રીતનું છે. તમને આગળ એની ખોલીને પણ દેખાડીશ કે અંદર કેરી કેવી થતી હોય છે. ડિફરન્સ તમને દેખાડીશ કે એ પાકેલી કેરી ઓર્ગોનિક રીતે અને એમનું નેચરલી જે ટીંગાય છે વાડીમાં આંબામાં એ હું તમને દેખાડી. અત્યારે પાથરી ફાલશે જો તમે આ બધા આ જેટલી આ બધી દેખાય છે ને એ બધી જ કેરીને પહેરાવેલા છે એ રીતના કે એ ઓર્ગોનિક રીતે મસ્ત રીતે પાકી જતી હોય છે. તમને દેખાડું જો આ રીતની જે બધી આમાં છે ને ઓલી બાજુ આંબામાં છે તમને એ ઠેલી ખોલીને દેખાડું તમને કઈ રીતની એમાં પકવેલી છે. હું તમને દેખાડું કે કઈ રીતની ઓર્ગેનિક થતી હોય છે. જો આ એમનો નોર્મલ છે, રેડી. આ એમનો કુદરતી રીતે અહીંયા છે, આમાં પણ કુદરતી જ છે, પણ જસ્ટ ખાલી એને ઓર્ગેનિક રીતે પકાવવા માટે હું તમને દેખાડું, ઇન્ફોર્મેશન આપું છું કઈ રીતનું છે. જુઓ તમે આમાં આમાં કેટલો ડિફરન્સ થાય છે. જુઓ તમે, જુઓ કેટલો ડિફરન્સ છે. આ રીતે ઓર્ગેનિક પકાવવામાં આવે છે. બીજી પણ સેમ્પલ છે, આમાં તમને દેખાડું. જુઓ આ બંને કેરી છે ને ડિફરન્સ. તો આ રીતે કેરી ભાઈની પકાવતા હોય છે. આ જસ્ટ ઇન્ફોર્મેશન છે ખેડૂત મિત્રોને કે જે જીવાતવાળી નીવી ન ખાવી હોય કેરી તો આવી રીતે માર્કેટમાં આવતી હોય છે તો તમે લઈ શકો એમ. એટલો ફેર પડે. જુઓ તમે આ ગ્રીન છે અને આ મસ્ત પાકી ગઈ. જુઓ આ થોડાક ટાઈમમાં પાકવાની જ છે અને તોડી લેવાની માર્કેટમાં જતી હોય છે. મજાનો આ છે ભાઈનો ફાર્મ છે કેસર કેરીનું ને આ બાજુ છે અલંગ. જો અમારા દીકુબેન રમે છે અને આ બાજુ અલંગ છે જ્યાં હું શીપનો પણ અમે વિડીયો બનાવ્યો હતો. હું તમને ખાલી બહાર વાતાવરણ દેખાડું છું. જો આ ભાઈનો એનો બગીચો છે. આ દરિયા કિનારા આવેલા છે ને અહીંયા આ મથાવડા ગામ છે અને આજુબાજુમાં બહુ મસ્ત કુદરતી બધું વાતાવરણ છે. જો આ બાજુ પવન સિક્કીને બધું છે અને અહીંયાથી દરિયો ખાલી 1 કિલોમીટર સમથિંગ દૂર છે ખાલી. આ બધો જંગલવાળો એરિયો થઈ ગયો. જુઓ જેટલી બધી પવન સિક્કી દેખાય છે ને એ બધી જ દરિયા કિનારે છે. આ બધી પવન સિક્કી છે ને પવન સિક્કીની ઓલી બાજુ આવેલું છે આપણું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ. જો આ બાજુ પણ આ બધું મથાવડાના તળાવ છે. એ તો બહુ મસ્ત વાતાવરણ છે અને બહુ મજા આવી છે ભાઈને વાડીએથી. તો આગળ સિંગની એવું છે કે છે ભાભી ઓળો ખાવાનો છે. અત્યારે સિંગ પણ બધાને વાડીમાં પાકી ઓર્ગેનિક રીતે પકવે છે ને કેરી આ રીતનું છે. જો તમે આ બધી જ થેલી બાંધેલી છે ને આમાં નાની છે, આની કરતાં આમાં નાની છે તો બી મસ્ત રીતે પાકી જતી છે. ઘણા આંબામાં છે. આની પહેલાં પણ ભાઈએ માર્કેટમાં મોકલી છે, એનો 5000 ભાવ આવ્યો છે 1 મણ કેરીનો. તો એ રીતનું છે. તમને આગળ એની ખોલીને પણ દેખાડીશ કે અંદર કેરી કેવી થતી હોય છે. ડિફરન્સ તમને દેખાડીશ કે એ પાકેલી કેરી ઓર્ગેનિક રીતે અને એમનું નેચરલી જે ટીંગાય છે વાડીમાં આંબામાં એ હું તમને દેખાડી. અત્યારે પાથરી ફાલશે જો તમે આ બધા આ જેટલી આ બધી દેખાય છે ને એ બધી જ કેરીને પહેરાવેલા છે એ રીતના કે એ ઓર્ગેનિક રીતે મસ્ત રીતે પાકી જતી હોય છે. તમને દેખાડું જો આ રીતની જે બધી આમાં છે ને ઓલી બાજુ આંબામાં છે તમને એ ઠેલી ખોલીને દેખાડું તમને કઈ રીતની એમાં પકવેલી છે.